છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિન નદીના કિનારે આવેલા સ્મશાન ઘાટનો રસ્તો બંધ કરી દેવાતા ભારે વિવાદ સર્જાયો છે. આદિવાસી અને દલિત સમાજના લોકોનો આક્ષેપ છે કે એક ભંગારના વેપારીએ સ્મશાન જવાના જાહેર રસ્તા પર ગેરકાયદેસર રીતે ભંગારનો કચરો ખડકી દીધો છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી અંતિમ ક્રિયા માટે જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. વેપારીને મૌખિક રજૂઆત કરવા છતાં રસ્તો ખુલ્લો ન કરાતા આખરે સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી છે. લોકોનો આક્રોશ છે કે રસ્તા પર તૂટેલી કાચની બોટલો અને ખીલીઓ નાખી દેવામાં આવી છે, જેના કારણે મૃતદેહ લઈને જતી વખતે ડગલેને પગલે જોખમ ઊભું થાય છે. આ બાબતે નસવાડી ગ્રામ પંચાયતના સત્તાધીશો પણ મૌન સેવી રહ્યા હોવાથી જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાના વિવાદને પગલે હવે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે અને વહીવટી તંત્ર સામે મોરચો મંડાયો છે. સ્થાનિકોની વ્યથા માત્ર રસ્તા પૂરતી સીમિત નથી. નદીમાં ઉતરવા માટે સ્મશાન ઘાટનો ઓવારો બનાવવા અનેક રજૂઆતો કરવા છતાં જિલ્લા વહીવટીતંત્ર ઊંઘતું ઝડપાયું છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ અહીં સ્મશાન ઘાટ ન હોવાથી લોકોને ધમધોકતા તાપમાં ખુલ્લા આસમાન નીચે અંતિમ ક્રિયા કરવાની ફરજ પડી રહી છે. ત્યારે તંત્ર વહેલી તકે રસ્તો ખુલ્લો કરાવી પાયાની સુવિધાઓ પૂરી પાડે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.